હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજના મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. સવારના 8 વાગી ગયા છે ને આજે જો વરસાદ નથી એટલે સરસ તડકો જેવું નીકળ્યું છે ને એકદમ સૂકું વાતાવરણ છે. રાત્રે વરસાદ આવતો હતો પણ અત્યારે નથી ને કપડાં ને એવું બધું સરસ સુકાઈ ગયું છે. તો પણ ઘરનું બધું કામ પતાવીને ફ્રી થઈ ગઈ છું અને હવે મારે ચા ભાખરી ખાવાની બાકી છે. તો મેં જો આજે પનીર બનાવવાનું છે તો દૂધ ગરમ મૂકી દીધું છે. ગરમ થઈ જ જવા આવ્યું છે કેમ કે ઓછું ઉપર આવી ગયું છે અને ફૂલ ગરમ થાય ને એટલે એમાં વિનેગર નાખી દઈશ તો દૂધ ફાટી જાય એટલે પનીર બની જશે. પછી થોડુંક વાર રહેવા દેવાનું અને પછી કોટનના કપડામાં ગાળી લઈશ. એક બાજુ ચા મૂકી દીધી છે અને મેં કાલે મગનું શાક બનાવ્યું હતું તે મેં ફ્રીજમાં મૂકી દીધું હતું. તો અત્યારે હું મગનું શાક અને રોટલી બનાવીને ખાઈ લઈશ. ને જતીનને તો અત્યારે નહોતું ખાવું એટલે એને ખાલી ચા પી લીધી, માવો ખાઈ લીધો અને એ બેસી ગયા છે પેપર વાંચવા. અને હું હમણાં ખાઈને ફ્રી થાવ એટલે થોડીક વાર પેપર વાંચું અને પછી હું પણ પાર્લરે જઈશ. હવે મારું મગનું શાક, રોટલી ને ચા રેડી થઈ ગયું છે તો હું પહેલા નાસ્તો કરી લઉં અને હવે પાર્લર જવાની તૈયારી કરું છું. તો મારી હારે લઈ જવાની પાણીની બોટલ ભરી લઉં અને જો આ નીલનું પનીર બનીને રેડી થઈ ગયું છે તો એ મેં પોટલી વાળી દીધી છે. બપોર સુધી નીતરવા દઈશ અને બપોરે ઘરે આવીને પછી પોટલીમાંથી બહાર કાઢીને ડબ્બામાં ભરી દઈશ ને ફ્રીજમાં મૂકી દઈશ. તો હું પાર્લરે ગઈ ને તો સવારમાં 2 થી 3 અપોઇન્ટમેન્ટ હતી પણ સ્ટાફે એ લોકોનું કામ કરી નાખ્યું હતું એટલે મારે કંઈ કામ હતું નહીં. તો પછી મેં આજે જતીનની કોસ્મેટિકની શોપ છે એ ઓપન કરીને હું ત્યાં બેઠી હતી અને એમાંય તે એનો કોસ્મેટિકની શોપનો દરવાજો ખુલ્લો હોય ને તો બહાર શાકભાજી ને ફ્રૂટ ને એવું નીકળે તો લેવા થાય એટલે માર્કેટ જવું નહીં વરસાદમાં. તો ત્યાં ફ્રી બેઠવું એની કરતાં મેં મારા ડ્રેસમાં એકમાં વર્ક કરવાનું હતું તો હું મારું મટીરિયલ ને ડ્રેસ ને એવું લઈને ત્યાં શોપમાં વર્ક કરવા બેસી ગઈ હતી. અને શીખવા આવે એ છોકરી મારી બાજુમાં બેઠી હતી તો એનું કામ કરતી હતી, મહેંદી ડ્રો કરવાનું ને એની પ્રેક્ટિસ કરતી હતી ને ક્યારેક એને કોલેજનું હોમવર્ક ને એવું હોય તો એસાઇનમેન્ટ લખવાનું, વાંચવાનું તો એ કરતી હોય ને હું ફ્રી હોઉં ત્યારે મને સ્ટિચિંગ આવડે છે અને વર્ક આવડે છે. તો ફ્રી હોઉં ત્યારે હું મારો ડ્રેસ ને એવું સ્ટિચિંગ કરતી હોઉં અને પછી એમાં વર્ક ને એવું કરું ને કોઈક વાર ક્લાયન્ટનું ઓર્ડરના વર્કનું ને એવું કામ આવ્યું હોય તો ફ્રી હોઈએ ત્યારે એક્સ્ટ્રા ટાઈમમાં અમે એવું પણ કરી આપીએ. તો અત્યારે તો હું મારો ડ્રેસ વર્ક કરું છું તો મારે ટાઈમપાસ થાય ને મારા ડ્રેસમાં વર્ક થઈ જાય. ને થોડુંક વરસાદ જેવું છે તો ક્લાયન્ટ અત્યારે તો અપોઇન્ટમેન્ટ વગર આવે જ નહીં કેમ કે ધક્કો થાય એટલે. અને સવારમાં જે હતા એ લોકોનું કામ તો સ્ટાફે કમ્પ્લીટ કરી નાખ્યું હતું એટલે મારે કંઈ કામ હતું નહીં. અને એમાંય કોસ્મેટિકની શોપ ને પાર્લર બધું બાજુમાં જ છે એટલે કદાચ ક્લાયન્ટ આવ્યા હોય તો મારે ત્યાં જવા થાય એમ. અંદરથી બધું જોઈન્ટ જ છે, 3 દરવાજા એટલે એક બીજે રૂમમાંથી એક બીજી રૂમમાં જઈએ કાંઈ તો કામ હોય તો હું ત્યાં પણ જઈ શકું. તો અત્યારે હું વર્ક કરવા બેસી ગઈ છું. બપોરનો 1 વાગી ગયો છે અને હું ઘરે આવી ગઈ છું. તો ઘરે આવીને મારે પહેલું કામ શું કરવાનું હોય, મોટર ચાલુ કરવાનું. તો હું વાલ ફેરવીને મોટર ચાલુ કરી દઉં અને નીલ 1:30 વાગે આવશે તો ત્યાં સુધીમાં હું રસોઈ બનાવવાનું ને એવું કામ કરી લઉં. પીવાનું પાણી ભરીને ઉકળવા મૂકી દઉં અને ટાંકા ભરી લઉં, એવું બધું કામ કરી લઉં. ત્યાં હમણાં નીલ આવી જશે ને જતીન આજે થોડાક લેટ જમવા આવવાના છે એટલે મારે રસોઈ બનાવવાની કંઈ ઉતાવળ નથી. જો હમણાં મેં થોડાક દિવસ પહેલા લસણ વાવ્યું હતું ને એ ઉગીને ચવડું થઈ ગયું છે. ચારેય ડોલમાં મોટું લસણ થઈ ગયું છે. કાલે મેં રગડા પેટીસ બનાવી હતી ને તો થોડુંક કટિંગ કરીને મેં એમાંય નાખ્યું હતું કેમ કે ઘણું બધું ઉગ્યું છે. હવે પાછું આ બધું લસણ હવે 2-3 દિવસમાં ખેંચી લઈશ ને પછી બીજું ઉગાડી દઈશ. ચોમાસામાં જલ્દી ઉગી જાય, 8-10 દિવસમાં સરસ ઉગી જાય એટલે ચોમાસામાં તો છે ને હું ઉગાડ્યા જ કરું કેમ કે માર્કેટ જવાનો ટાઈમ ન હોય ને ક્યારેક ભજીયા કે એવું કંઈક બનાવવું હોય ને તો ઉપર લીલું લસણ નાખીને મજા આવે. તો હવે હું પીવાનું પાણી ભરી લઉં ને રસોઈ બનાવવાની તૈયારી કરી લઉં
ત્યાં નીલ ને જતીન આજે બે છે ને મારે પાર્લરમાં બહુ કામ નહોતું એટલે હું બેઠી હતી જતીનની શોપમાં. તો એની કોસ્મેટિકની શોપમાં બેઠી હતી ને તો દરવાજો ખુલ્લો હોય તો ત્યાં બહાર છે ને સવારમાં શાકભાજી ને ફ્રૂટ ને બધું સરસ નીકળ્યા કરે. તો મેં જો આલુની લારી નીકળી હતી ને તો ત્યાંથી આલુ લીધા અને મસ્ત ભાવનગરના લાલ ચમરૂ ખાવે ને ઈ લીધા. તો અત્યારે મેં ફ્રૂટ બધું ધોઈને આમાં ભરી દીધું છે જાળીમાં. તો આ ભગવાનની ડીશ તૈયાર કરી લઉં, ચીર કરીને ભગવાનને ધરાઈ આવું. એમાં તો કઈક થોડોક સડો હોય એવું લાગે છે, કઈ ખબર નથી પડતી, પણ કઈ નહીં, જવા દઉં, બીજું સુધારું. અત્યારે ચોમાસામાં એવું જ હોય, ફ્રૂટમાં કઈ નક્કી ન હોય, ખરાબ નીકળે. એટલે એમ તો જમરૂક મેં કડક કડક જ લીધા હતા, પણ તોય તે જોઈને ખાવું પડે. તો ભગવાન માટે હું ડીશ તૈયાર કરું છું. ભગવાનને ફ્રૂટ ધરાઈ દઉં ને ત્યાં હમણાં નીલ આવી જશે. એટલે એને તો આજે સલાડ અને ફ્રૂટ ને એવું જ ખાવાનું છે. હજી રોટલી ને એવું નહીં ખાય. તો મારે જતીનને જ ખાલી રોટી સબ્જી ખાવાની છે. જો મેં ફ્રૂટ કટિંગ કરીને ભગવાનને ધરાવવા માટે ડીશ રેડી કરી લીધી છે. અને હવે જો ટાંકો છલકાઈ ગયો છે તો વાલ ફેરવીને હું મોટર બંધ કરી આવું અને પેલા ભગવાનને ફ્રૂટ ધરાવી દઉં. ભગવાનને ફ્રૂટ ધરાવીને પછી મેં આ નીલ માટે ફ્રૂટની ને સલાડની ડીશ રેડી કરી લીધી છે. ટમેટા, કાકડી અને ફ્રૂટમાં જમરૂખ, ડ્રેગન, આલુ એવું બધું કટિંગ કરીને એની માટે સલાડની ને ફ્રૂટની ડીશ રેડી કરી લીધી છે. તો આજે તો એ ખાલી ફ્રૂટ અને સલાડ એવું જ ખાવાનું છે. 9:30 થયા છે અને હું બધું કામ પતાવીને ફ્રી થઈ ગઈ. નાઈ લીધું, હેર વોશ કરી લીધું, નાઈટ ડ્રેસ પહેરી લીધો. આજે તો હું 7 વાગે જ ઘરે આવી ગઈ હતી, પણ વરસાદ નહોતો ને તો ચારે બાજુ કમ્પાઉન્ડ ને એવું બધું ધોઈ નાખ્યું. ખડકી ને ચોકડી ને બધું થોડુંક ઘસીને ધોવાનું હતું એટલે ઈ બધું ધોઈ નાખ્યું. હમણાં ઘણા દિવસથી એક ધારો વરસાદ આવતો હતો ને તો સરખું કઈ બધું સાફ નહોતું થયું ને થોડુંક ક્યારાની ને ઝાડવાની ની બધી સાફ સફાઈ કરવાની હતી તો એ બધી કરી નાખી. અને પછી રસોઈ બનાવીને જમી લીધું. હવે બધું કામ પતાવીને હું ફ્રી થઈ ગઈ છું ને નીલ આજ વહેલો સુઈ ગયો છે. નીલ આજ વહેલો સુઈ ગયો છે. એ જમીને તરત સુઈ ગયો હતો. એને સ્કૂલમાં કબડ્ડીની મેચ ચાલે છે ને તો એ એમાં સિલેક્ટ થયો છે. તો એને પ્રેક્ટિસ કરવા માટે સ્કૂલે રોક્યો તો આજે. તો એ સ્કૂલેથી બપોરે 3 વાગે તો આવ્યો હજી ને એને સિલેક્શન તો હતું 15-20 દિવસ પહેલા, પણ હમણાં 15 દિવસમાં વરસાદ બહુ હતો તો ઘણી બધી રજા પડી એટલે ઘરે ને ઘરે હતો. તો એક્સરસાઇઝ ને એવું જીમ તો જાય છે, એક્સરસાઇઝ કરે, વોકિંગ કરે, પણ તોય જમવાનું ને બધું થોડુંક હેવી થઈ ગયું હોય, પનીર ને એવું બધું વધારે ખાય એટલે વજન વધીને આવ્યો. તો સિલેક્શન થયું ને ત્યારે 68 હતો ને આજે 71 થયો. તો સરે એને જમવાની ના પાડી કેમ કે કાલે ફાઇનલ કોમ્પિટિશન છે કબડ્ડીની. તો બસ 70 અપ વજન હોય તો ચાલે નહીં એટલે એને આ જમવાની ના પાડી છે. તો એને ખાલી બપોરે સલાડ ને ફ્રૂટ ને એવું ખાધું અને અત્યારે સલાડ ને ફ્રૂટ ને એવું ખાધું ને પછી પ્રેક્ટિસ કરાવી હતી તો થોડુંક પગમાં છાલા ને એવું પડી ગયું હોય તો થાકી ગયો છે એટલે વહેલો સુઈ ગયો. અને કાલે પછી એને એન્યુઅલ પેલી મેચ છે કબડ્ડીની સ્કૂલમાં એટલે કાલે ઈ બધી તૈયારીમાં હશે. અને બેગ લઈને ને જવાનું, લંચ ને એવું લઈને ખાલી જાશે, પાણીની બોટલ, લંચ બોક્સ ને બસ એટલું. જતીન ગયા છે જમીને હમણાં માવો ખાવા ને રાઉન્ડ મારવા. અને પેલી રૂમમાં જમવા બેઠા હતા ને તો જમીન ઉભો થઈને નીલ તો પેલી રૂમમાં ત્યાં જ સેટી પર સુઈ ગયો છે. તો હમણાં જતીન આવે ને એટલે ઉઠાડીને એને અહીંયા બેડરૂમમાં લેતા આવશે. કેમ કે પાછા એસી વગર તો બે સુવે જ નહીં. ગમે એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય ને તો એસી તો ચાલુ કરે જ. અને એસી બેડરૂમમાં જ છે ખાલી. એટલે એ હમણાં નીલને ઉઠાડીને અહીંયા રૂમમાં લેતા આવશે. ત્યાં સુધીમાં તો એ આવી જશે 10 વાગ્યા સુધીમાં, કેમ કે એ અડધો કલાક રાઉન્ડ મારવા ગયા છે. અહીંયા એના બધા ફ્રેન્ડ ને એ લોકો બેઠા હોય ત્યાં એને મળશે ને માવો ખાઈને આવતા રહેશે થોડીક વારમાં ઘરે. અને વરસાદ છે નહીં એટલે ગયા છે, નહીતર તો હમણાં કેટલા દિવસથી વરસાદ હતો તો જમીને ઘરે ને ઘરે જ હોય. આઈપેડમાં કંઈક મૂવી કે એવું ચડાવી દઈ ને તો જોયા કરે 11 વાગ્યા સુધી, સુવાનો ટાઈમ થાય ત્યાં સુધી. ને હમણાં તો રજા જેવું હતું એટલે કાંઈ વહેલું ઉઠવાનું ટેન્શન ન હોય એટલે શાંતિથી મૂવી ને એવું જોઈએ ત્રણેય. અને પૂરું થાય એટલે 11, 11:15, 11:30 જેવા એ
આરામથી સૂઈ જઈએ ને સવારે કાંઈ વહેલું ઉઠવાનું ટેન્શન તો હોય નહીં, આરામથી ઉઠીએ તોય ચાલે. કેમ કે વરસાદ હતો તો કોઈને ક્યાંય જવાનું હતું જ નહીં,